નમસ્કાર મિત્રો, આજ હું તમને ચોથા પ્રકારની ભાગ્યરેખા વિશે સમજાવું છું. તમે ધ્યાનથી જુઓ. હવે પ્રથમ જુઓ, જે લોકોની ભાગ્યરેખા ચંદ્રના પાળ ઉપરથી નીકળે, આવી રીતે ચંદ્રના પાળ ઉપરથી નીકળી મસ્તક રેખા નીચે અટકી જતી હોય, તેઓની કારકિર્દી 22-23માં સારી રીતે શરૂ થઈ જાય છે. પણ ભાગ્યરેખા મસ્તક રેખા નીચે અટકી જતી હોવાથી તેના જીવનમાં ઉંમર વર્ષ 24, 25, 28, 30માં પ્રોબ્લેમો આવે છે. તેથી તેની કારકિર્દીમાં રૂકાવટ આવે છે. પિતાજી મુશ્કેલીમાં મુકાઈ જવા, ભાઈઓના પ્રોબ્લેમ ઊભા થવા, આવા બધા સંઘર્ષો શરૂ થઈ જાય છે. આ સમયમાં તેનો સાડાસાતી શનિનો પીરિયડ પણ શરૂ થતો હોય છે. મેં જોયેલું છે. તો આ સમયમાં હનુમાન ચાલીસા, શનિવારના એકટાણા અને સરસવનો તેલનો દીવો પીપળાના મૂળમાં આડી વાટનો કરી શકાય તો મુશ્કેલીને હળવી કરી શકાય છે. વરસાદને રોકી શકાતો નથી. તમે છત્રી ઓઢો છો, તમારું શરીર નથી પલળતું, પગ પલળે છે. તેવી રીતે આવી રીતે પૂજાપાઠ કરવાથી તમે મુશ્કેલીને અટકાવી શકતા નથી, પણ હળવી બનાવી શકો છો. જય મહાદેવ.